નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજવા રોડ ફૌજીનગર ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા નાઓ ટીમના માણસો સાથે પ્રોહિબિશનના કેસો અને પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમે માહિતીના આધારે ડભોઈ રોડ સોમા તળાવ પાસેની નાથ દ્વારા સોસાયટીના નાખેથી ઈસમ નામે સંજય નાકરિયા ભાઈ રાઠવા ઉંમર વર્ષ 24 રહેઠાણ ગામ સિંહાદા બામણી ફળિયું તાલુકા ક્વાંટ જિલ્લા છોટાઉદેપુર નાઓને શોધી કાઢેલ આ ઈસમની પ્રાથમિક પૂછપરછ અને આ ઈસમ સંબંધોની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ વિદેશી દારૂના ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા 5 માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા પકડાયેલ ઈસમને આગળની વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી સંજય રાઠવા સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા 22મી નવેમ્બર 2024ના રોજ વડોદરા શહેર પોલીસે માહિતીના આધારે આજવા રોડ ખાતે આવેલ ફૌજીનગરના અવાવરો મકાનમાં પ્રોહિબિશન અંગે રેડ કરી મકાનમાં તેમજ મકાનની બહાર પાર્ક કરેલ જ્યુપિટર મોપેડમાં રાખેલ વિદેશી દારૂ ભરેલ નાની મોટી બોટલ નંગ 167 કિંમત ₹23,900 અને રોકડા ₹200 મોબાઈલ ફોન જ્યુપિટર મોપેડ મળી કુલ કિંમત ₹99,100 મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ અને સરનામું સંજય નાકરિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 24 રહેઠાણ ગામ સિંહાદા બામણી ફળિયું